આજે બનાવીશું ઉપવાસમાં ખાવાની મજા આવે એવી એકદમ ટેસ્ટી ફરાળી મીઠાઈ। કોઈ પણ જાતના લોટ, માવો, મિલ્ક પાવડર કે ચાસણીની ઝંઝટ વગર નવી મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં લીધા છે 3 કપ જેટલા મખાણા। મખાણાને કડાઈમાં ઉમેરી ક્રિસ્પી થાય ત્યાં સુધી ડ્રાય રોસ્ટ કરી લેશું। હવે મખાણાને 5 મિનિટ માટે ઠંડા થવા દેશું। એક બીજી પેનમાં 500 ml જેટલું દૂધ લેશું અને દૂધમાં એક બોઇલ આવે એટલે એમાં અડધા કપ જેટલી ખાંડ ઉમેરીશું। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધની ક્વોન્ટિટી અડધી થાય ત્યાં સુધી થવા દેશું। દૂધ આપણું ઉકળે ત્યાં સુધી મિક્સર જારમાં ઠંડા થયેલા મખાણા ઉમેરીશું, સાથે 1/4 કપ જેટલું ટોપરાનું ખમણ ઉમેરીશું અને એકદમ બારીક પાવડર કરી લેશું। હવે દૂધ આવું ઘાટું થાય એટલે આપણે ગેસને બંધ કરી દેશું અને તૈયાર કરેલો મખાણાનો પાવડર સાથે 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરી મિક્સ કરીશું। બધું સરસ મિક્સ થઈ જાય એટલે ઘી લગાવેલી ટ્રેમાં બધું મિક્સર ઉમેરી સેટ કરી દેશું। ઉપરથી ટોપરાનું ખમણ, પિસ્તાની ફ્લેક્સ અને બદામથી મીઠાઈને ગાર્નિશ કરી દેશું। ટેસ્ટી ફરાળી મીઠાઈ તૈયાર છે, જેને ફ્રીઝમાં 1 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકાય।